સત્તાનો મહાસંગ્રામ એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોજની એવરેજ છે કે એક એક્સિડન્ટ તો રોજે હોય છે જ તે. અમારા વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે ડમ્પિંગ વિસ્તારની. કે આ જે ડમ્પિંગ સ્ટેશન છે રાતે બહાર ને ધુમાડો, શ્વાસ લેવાની હાલત નહીં રહેતી. શ્વાસ નહીં લે તો મરી જાય માણસ, એટલી ખતરનાક ગેસ બારે છે. તાત્કાલિક ધોરણે જે કામ કરવું જોઈએ એ કરતા નથી. મને કાઢી હાલ દેતો બસ એવું જ કે છે ભાઈ. અર્બન ગુજરાતની એક અનોખી પહેલ છે કે દરેક વોર્ડમાં જઈને જનતાની સમસ્યા જાણવી છે. દરેક વોર્ડમાં જઈને જનતાની પાસે જાણવું છે કે નેતા કેવો હોવો જોઈએ. અમારે અમારો લોકલ નેતા જોઈએ છે. અમે એટલા માટે જ ભણેલા ગણેલા નેતાની જરૂર છે અમે એટલા માટે જ એની માગણી કરીએ છીએ. આજકાલ આ યંગસ્ટર્સ છે જે આજકાલ આ ડિજિટલ બધી વર્લ્ડ ચાલે છે એ રીતે એ કામ કરે એ રીતે જોવે છે. કેમ કે પહેલા લોકો તો પહેલા શું બેહી રહેતા હતા, કામ કશું કરતા નતા. કે મારો નેતા મારી સમસ્યાને હલ કરે છે કે પછી એ સમસ્યાથી દૂર રહે છે. સ્ટ્રીટ લાઇટો અઠવાડિયાથી બંધ છે. એનું કારણ નગરપાલિકાએ ભાડું નથી ભર્યું, વીજ ભર્યું નથી. પૂર્વ સરપંચ જેમ કે 3-4 વખત 3-4 જગ્યાએ ખાતમુહૂર્તો કરેલા છે પણ હજુ એ કામ પૂર્ણ થયા નથી. અમે ગામમાં ઘણી સમસ્યા ભોગવી રહ્યા છે પણ અમને તો એવા ઉમેદવારની જરૂર છે કે જે મોટા માણસોથી લઈને નાના માણસો સુધીની વાતો સાંભળે અને દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવે. અમારું ગામ રોડ ઉપરનું છે એટલે વારંવાર રજૂઆત કરવા છતાં અને સ્કૂલ બી નજીક છે તો ત્યાં આગળ બમ મૂકવાની રજૂઆત કરવા છતાં બમ મૂકતા નથી અને એના લીધે એક્સિડન્ટ બહુ થાય છે. અમે વાલ્મીકી સમાજના જ છે. અમે ગ્રામ પંચાયતના વર્ષોથી કામ કરીએ છીએ. આજે કરમસદ મહાનગરપાલિકામાંથી અમને ઉતારી દેવામાં આવ્યા છે અને તે પણ ધમકીથી જ કે તમારે કરવું હોય તો કરો, નહીં તો તમારા ઘરે જઈ શકો. તમારા નેતાને પાર્ટી જોઈને ચૂંટશો કે પછી વ્યક્તિ જોઈને ચૂંટશો? બંને પાર્ટી જોઈ વ્યક્તિ જોઈને ચૂંટીશું. જેને ધગસ છે કામની વ્યક્તિ એવા માણસને કરો. કામ માટે જે કરવા તૈયાર હોય એ રીતે. મહેશભાઈ, તમારી સમસ્યામાં હલ કરવામાં પણ અસફળ રહ્યા છે કે ડમ્પિંગ સાઇટ હોય કે પછી બમ્પમાં હોય. એ ડમ્પિંગ સાઇટની એકવાર એમણે તો રજૂઆત તો કરી હતી પણ ઉપરથી કશું થયું નહીં. તળાવનો વિકાસ કરવાનો છે, એક બાગ જેવું બનાવવાનું છે જેથી કરીને નાના છોકરાઓ સાંજ પડે રમવા આવે તો એમને આનંદ થાય. એવી બધી નાની નાની જરૂરિયાતો છે, રસ્તાની જરૂરિયાતો છે, એ બધી પૂર્ણ થાય. એ નવા ઉમેદવાર આવશે તો કરશે એવી અમને આશા છે. કોઈ ભણેલા ગણેલા ઉમેદવાર આવશે તો ચોક્કસ. તો આ હતા વોર્ડ નંબર 2 કરમસદ આણંદ મહાનગરપાલિકાના સ્થાનિક રહીશો. મતદાન અમે જરૂરથી કરીશું.